હેલો મિત્રો, આજે હું થોડુંક લાજ વિશે બોલીશ. જે ગામડામાં હોય, સિટીમાં કેવી રીતે લાજ મર્યાદા રાખે છે. તો મિત્રો, અમારા ગામડામાં કેવું હોય ખબર, અમે આવી રીતે ખૂંટો કાઢીને આવતા હોય ને, આવી રીતે આટલો ખૂંટો રાખીએ, આટલો ખૂંટો કાઢીને અમે આવતા હોય ને, તો સામે સસુર હે કે જેઠ હોય, કોઈ મોટા વડીલો હોય, અમે આગળ આવતા હોય ને, તો અમે આવી રીતે સાઈડમાં ઊભા રહીએ. આમ લાજ કાઢીને સાઈડમાં ઊભા રહીએ, જ્યાં સુધી મોટા વડીલ બાજુમાંથી નીકળી ના જાય ને, ત્યાં સુધી અમારે આવી રીતે ઊભું રહેવું પડે. અને સિટીમાં જેવું હોય છે મિત્રો ખબર, સિટીમાં તો લાજ સાડી પહેરી તો ચોરી, સાડી તો પહેરીએ ના, ડ્રેસો પહેરી. અને આવી રીતે આગળ આવતા હોય ને, અમે કોઈ વડીલ આવતું હોય મોટું, લાજ તો કાઢીએ ના, પણ આમાં પેલો આપણો જે મોટો વડીલ હોય ને, એ સાઈડમાં ઊભા રહે. અને વહુ હોય બાયડીઓ, એ તો બાજુથી નીકળી જ જાય. અને અમારે કેવું હોય, બૈરા ઊભા રહે સાઈડમાં. અને આદમી નીકળી જાય ને, મોટા વડીલ હોય, કાકા જેઠ હોય, ત્યાં સુધી અમારે લાજ કાઢીને ઊભું રહેવું પડે. અને સિટીમાં તો બાપડા જે મોટા હોય એના સાઈડમાં ઊભા રહી, અને છોકરીઓ નીકળી જ હોય. સાચું ને? તમારે એવું થાય છે મિત્રો? અમારે તો ગામડામાં તો લાજ મર્યાદા રાખીએ છીએ. અને અમે ખૂંટો કાઢીને જ, આટલો ખૂંટો કાઢીને જ નીકળીએ અમે. એટલે અમારે ખૂંટો કાઢીને જવું પડે. અમારા જેઠ બીજા આવતા હોય તો આટલો ખૂંટો કાઢીને અમે નીકળવું પડે. જો અમે આટલો હાલો રાખીએ ને, આટલો તો ઘંટા ડોહા શું કહે, માથામાં ખૂંટીઓ રાખો, ખૂંટીઓ અને માથેથી હાલ્લા પડી જાય છે. એવું છે મિત્રો. આવજો.